જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ। આપણે જો અત્યારે અહીં બેઠા છીએ ઘર પાસે, જો ઘર ડબ્બા સરે છે પાછળ ખાડામાં ફરતે સરે, જો કાંઠે એવી રીતના ગાઉ અહીંયા હજી બેઠી છે આપણી ને આપણે અહીંયા ટાટા સાંઈ બેઠા છે, જોઈ લો। આ ઘરની પાછળ જ છે, આ ઘર ને આ ઘરની પાછળ। હા, એટલે અહીંથી હલતી નથી, આવું ઘરે બેસવી તો હલે નહીં, તો થોડુંક મોડું થઈ જાય ને તો વહી જાય અહીંથી। આ માર્ગે સડી જાય, આ માર્ગ એનો ફેવરિટ છે। આ માર્ગે જ જાય, આમ જાય જ નહીં કોઈ દિવસ, હાલતી જ નથી ગાવું અમારી, ગમે એની ગામ સાઈડ હાલે જ નહીં, માંડ ધોકા મારી મારીને લઈ જવી પડે। તો કાંઈ વાંધો નહીં, હવે ક્યાં જવી ક્યાં નહીં જોતા રહેજો। કાલ બકરામાં હતા, આજ ગાઉમાં। ચલો કન્ટિન્યુ મિત્રો, ગામમાંથી તો ગાઉવાળો આવે છે, કાંઈ વાંધો નહીં, બ્લર થઈ ગયું, જોઈ લો। હવે મોય પછી વાંહેથી હાંકવી તો નગર હજી તો બેહારવા છે, ઘડીક વાર બેહતા લગી બે છે, કારણ કે નીંદ ખાધી છે ને ઘરે, જોઈ લો। નીંદ એટલે મગ નહીં ખાતા આપણે, મગ ઘરે લઈ આવ્યા હતા, એ બ્લોગમાં નહોતું લીધું, કાલે રોંઢે 6 વાગે મોડું થઈ ગયું હતું, એક વાર બ્લોગે નહોતું ઉતરાણો, કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ। ગોવા ઓલી જાજી બધી ગાઉ હતી ને, આપણે કાલ આવ્યા તો ત્યાં તો કાંઈ છે નહીં, કાલના કાલે આવ્યું છે ગાઉવાળું, તો અહીંયા 2-3 ગાંહડી જેવા માંડવીના છોડવા હતા, એ ખવડાવી। હવે આગળ જાવે એક નળ છે, નળીમાંથી એક ખાડો છે, આ નળીમાંથી નીકળી જાય ને તો એ ખાડામાં ફળ સારું છે, ગોઠણ લગીને છે, તો મેળ આવી જાય ને ગૌ વહી જાય ને તો સારું, ના તો પાડે છે તો જવા દે, બીજું શું, ગૌ ધરાવી છે તો પછી ક્યાં વાત છે, એટલે જવા દેવી મેળમાં જાય તો, નકર પછી રખડાવી માર્ગે, પછી કાંઈ વાંધો નહીં। તો ચલો કન્ટિન્યુ, જા 2-3 ગાંહડી જેટલા પેલા હે શું કહેવાય માંડવીને છોડવા નાખ્યા છે, આપણે ઉપાડ્યા નથી, નાખી ગયા। તો ચલો આપણે નળમાં જઈને જોવી જાય કે નથી જતા, આડું કાંઈ શેક નથી, અને પાણી બની છે જ પી લે શરૂ, તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ જોતા રહીજો। તો આપણે બહાર નીકળી ગયા ગાઉ લઈને ગટરની બહાર, માર્ગે હાલ્યા જાય સારતા, કાંઈ મળે છે કે નથી મળતું જોવી, કાંઈ મળશે તો નહીં। આગળ એક ગાઉવાળો હતો એટલે કાંઈ મળશે નહીં, મેં અવાજ અહીં આવતો જ છે ને આવે છે, કાંઈ વાંધો નહીં, ચલો કન્ટિન્યુ। બધી વી બારી કિલોમીટર વટીને આવી ગયા, જોઈ લો ખડ જોઈ લો તમે, કાંઈ ઘટે નહીં એવું છે, એટલે આવ્યા ઘડીક મેળા જઈ પછી જાવી સમજો। તો મિત્રો આપણે ઉપરવા જવા દીધા, જોઈ લો હા ખડ જોવો તમે, ખાલી એક સાઈડ જ છે, એક સાઈડ તો એમનામ છે, આપણી ગાઉ કેટલી લાંબી થોડીક છે તો જોઈ લો ક્યાં ઠેઠ છે, એ બધીને હાલવું નથી ને, એટલી બધી જો હાલ્યું જ જાય, બ્લર થઈ ગયું બધું, હાલ્યું જ જાય, આકલ રાખી ખડ જોવો તમે, ખાલી ગોઠને ઊભું છે, હજી આગળ હજી તમને બતાવું, એ ખડ કાંઈ ઘટે, અને આ એક સાઈડ છે, ઓલી બે સાઈડ આનથી ને ડબલ છે, તમને બતાવું, આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। સારું છું આપણે અહીંયા વી આવ્યા, નગર તો ત્યાં નળમાં કાંઈ હતું નહીં, આ ઘરેક લગી જ ગયા હતા, આપણે છોડવા ખવડાવીને વી આવ્યા, તો રખડી ગયા બધો, એટલા આમ જો ધરાઈ રહ્યા છે ને, કલાક થઈ, હા કલાક 1.5 કલાક ઠેઠ કેવડો પલો કાપ્યો, 3-4 થાંભલા આવી ગયું ગાવું, ત્યારે ગાવું રખડી રહે, હવે તો આ બધી સરતી નથી, રખડી ગયું છે ને, એટલે કાંઈ વાંધો નહીં, ઓલી લેતા આવી પાછળ ગાવું છે ને બધી, કન્ટિન્યુ રહેજો, હમણાં તમને આગળ જઈને બતાવું ખડ કેવું છે કેવું નહીં, ઓલી ગાવું ગદની હાલતી જ નથી, 5 ગાવું છે ને સરવું જ નથી, મોર આવવું જ નથી, વાંય જ સરવું, કાંઈ વાંધો નહીં, નાનો જો મોર સારું ખાઈ જાય જવું, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો, આગળ બતાવતા રહીશું, અને આપણે મિત્રો એકાદી રીલ શૂટ કરી લેવી, ખડ છે ને એમાં
કાંઈ ઘટે નહીં. એકાદા 2-3 જે ફોલોવર્સ વધે ઈ. અને આ ગાઉ જો લઈને જાવી ઓલી ગાઉ હારે. મોયલી પોળી ગઈ, હવે મૂકી દીધી ને છૂટી એટલે પોળી ગઈ. નકર હાલી જાતી મોર હેલો જતો તો ને આગળ હાથ કરવા એટલે હા લડી ગયા. એવડું ધડે કેટલી આખી હતી આ બધી. જો હજી આને પોળું જ છે નકરું. હાર્યો નથી પોરું, હાર્યો પાછળ જ રહેવું સાવ. છકવાડી દીધા આજ તો, હાવ થાકી ગયા. ગાઉન મોજ પડી ગઈ, બીજું કંઈ નહીં. એનું હાટું તો આવ્યો હતા અહીંયા. જોઈ લો તો ચલો કન્ટિન્યુ કરી. હવે બતાવી જ દઉં, જોઈ લો. કાંઈ ઘટે ખડમાં. આખા સોમાનું હાજુ આવું છે બધું. જોઈ લો તમે. મોર જુઓ આ નળ બે સાઈડ, હવે બે સાઈડ આવી ગઈ તમને બતાવ્યું. કાંઈ ઘટે. આહા જન્નત. આ લગભગ ખૂટશે નહીં એટલું બધું. એટલા ઢોરમાં શું ઘટે. હજી ઓલા જો ત્યાં ઓલા ટાંકો માંડ વટાડ્યા ને તો ત્યાં પોળી ગયા પાછા. કાંઈ વાંધો નહીં, પોળ્યા આવ્યો. આને મોલ લઈ લીધી, આ વાહે રહેતી હતી. મોર લેવી પડી. આ પાડી જાય એટલે મોર વી આવી. ઓલી મોર વી આવી ને આ ગાઉન મોર રહે અને મોર ન થાય. કાંઈ વાંધો નહીં, લેવા જ મળો આજ. ખાવા જ મળો. જેટલું ખાવું એટલું છૂટશે. છૂટી જ આપી દીધી, જોઈ લો. ને હવે એકાદી રીલ્સ ઉતાર લેવી. ઓલા પણ નહોતી ઉતરતી હારખી, આજકાલ ઉતાર લેવી. આ નળમાં કોઈ દી કોઈ આવતું છે અને આખા સોમાની હાજી છે. એવું નથી કે ઓલા પણ વ્લોગ લીધો તો એટલામાં જ છે, એટલામાં નથી. આમ જુઓ તમે, ખાલી જોવો અને કોમેન્ટ કરો મિત્રો. કાંઈ ઘટે. આખા સોમાની હાજી છે આ. ને આપણે આવ્યા પહેલી વાર અહીંયા. આખા સોમાની મળતો આખા નહીં એટલા કેટલા વર્ષો થયા નથી આવ્યા અહીંયા. આજ આવ્યા. થોડીક ગાવું છે ને એટલે રહી જાય. મોર તાર છે, હાકડી છે, આવું બે શેઢે અડીન છે ઓળ્યું એટલે. અને આમ જો અને મોર કાંઈ ઘટે નહીં એવું ઘટશે ખાવાનું. ખાય તો ખાય પણ આમ જો હવે તો રખડી જાય ઢોર. તો આખા માર્ગમાં વેર્યું જો મિત્રો. એ વેર્યું ની ખડ વેરાણું ઘઉં મોઢામાં લઈને વેરી નાખે. ખડ મોઢામાં લઈને વેરી નાખે. અને આ અહીં લગી નથી હજી. નળ તો બહુ આઘી છે, બહુ લાંબી છે. આપણી ગૌ તો હા મારી જાય 1 વાગ્યો છે. પછી ક્યાં લઈને જાઉં, ક્યાં આપણે ટાઈમ એટલો કાઢીશું, ક્યાં 3-4 કલાક. 1 કલાક રસ્તામાં થાય ઘરે પૂગતા. બાકીની વૈધી 2 કલાક રખડી રહે. ક્યાં કાઢીશું એમ થાય. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ઉપરથી બતાવું. જોઈ લો પાળા ઉપરથી. હા ઓલી જ પાછી વાહ છે. એ વાહ એટલી વાહ રહે. ઓલી મોર વહી ગઈ ને એટલે ના જો ખડ આવ્યું. એ હવે અહીંથી ગટર પૂરી થઈ જાય છે. ઓલામાંથી થાંભલો દેખાય ત્યાંથી. પછી ત્યાં પાળે છે, પાળે સાર્યા દાહું બધી ભેગી કરીને. એક પાળે સાર્યા દાહું જાવું તો વ્લોગ ઉતારીશું. નકર કંઈ નહીં ઉતરી મિત્રો. ગરમી એટલી થતી છે ને પાળા ઉપર ઉભો રહ્યો ત્યારે મેળ આવ્યો. પવન આવ્યો. અહીંયા નીચે તો હાવ ગરમી નકરી ગરમી જ થાય. અને એમાં થઈ ગયું એવું કેવું કહું. જો તમે જુઓ, લોહી કાઢી નાખ્યું અંગૂઠામાં. ગાયે પગ દીધો ને એમાં અંગૂઠામાં લોહી કાઢી નાખ્યું. ક્યાં ગઈ જાણે આ લાલ ગાય. ઓ લાલ ઓળખી માથે પગ દઈ દીધો. સારું છે અંગૂઠો ન નીકળ્યો, આગળ કાઢી નાખત. નખ અંગૂઠાનો, અંગૂઠો નહીં સોરી. ગરમી એટલી થાય ને એટલે બોલાઈ જઈશ હું. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. અને આપણે હે ને નગર અહીંયા આગળ જાઉં તો વ્લોગ ઉતારશું, નગર કાંઈ ઉતારશું નહીં. ખાવાનું બાકી 2 વાગી ગયા અત્યારે. 2 નહીં, હા 2 વાગી ગયા. આ ગાઉન કાઢશું ને ત્યાં ઠેઠ ખાવું. ધરાઈ રહે ને એની રીતે બેસી જાય ને ધરાઈને તા લગી, ત્યારે ઠેઠ થા લગી હું ત્યારે ખાવું છે. જોઈ લો ખડ કેવું છે, બીજું કાંઈ નહીં. તમે ખડ ઉપર ખાલી ફોકસ કરો. ગાઉન કંઈ તમે ખડ ઉપર ફોકસ કરો ખાવાનું. કન્ટિન્યુ નહીં. આ વ્લોગ અહીંયા જ ખતમ કરી દેવી. મળવી નવા વ્લોગ સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.